મિત્રો કેમ છો ભાઈ? મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે યાર. તો આપણે બધા તો મજામાં આવીશું, પણ હે ને ભાઈ અહીંયા મારું પણ મજામાં નથી. જો મશીન મને પોગી હું 10-15 વર્ષથી હેન્ડલ મારતો અને આખલે રિપેર કરાવ્યું ને ઓર્ડર આવી ગયો ને એટલે ઓર્ડર કપાણોની હમું થયું સકી પાડીને હમું થયું એટલે ડાયરેક્ટ હાથમાં કાંડું ખડી ગયું એટલે ડાયરેક્ટ આમ લબડી ગયો. નંજા પાછું સડાવ્યું. હા, સડાવીને બપોર સુધી કામ કર્યું તો પછી પોદો આવી ગયો. દવાખાને ગયા ને તો કે આમાં તો એ કે બધી વાત થઈ ગઈ કે ત્રણ થઈ ગઈ. હવે તો એ કે 5 જમણનો પાટો આવી રીતનો કંઈક બાંધી દો. આ કોણો પાટો બાંધ્યો એમ પ્લાસ્ટર વગીનો એમ, પણ આ કોણો કહેવાય. આ થઈ ગયો તો કઠણ. આ બધું જામ થઈ ગયું. આ કઠણ થઈ ગયો બરાબર ને. આ પ્લાસ્ટર નો કહેવાય. આ 5 જમણનો પાટો મારી દીધો છે અને એવું કીધું 5 જમણમાં જો સારું થઈ જાય તો કાંઈ ઉપાધિ નહીં, નકર 25 જમણનું પ્લાસ્ટર આવશે. હા, એટલે આપણે આમ થઈ પોરો ખાતા નહીં. હા, મને આ શેઠિયો થવો હવે. હાલો કામ કરવા મળો, બધા તૈયારી કરવા મળો. હા, એમને મિત્રો છે ને ભાઈ તમને તેડો દેખાડી દઉં તો હે ને ભાઈ આમાં તો તમને લાલ લીટો દેખાતો છે ઈ છે ભાઈ. આ ઓલા અક્ષરમાં છે. હા, એમ ઈ અક્ષરમાં છે ગાઈસ, તો ઈ પણ તમને દેખાડીએ. તું શું કે હેન્ડલ કેટલા વર્ષ મજબૂત આકે તો એને આકે એને હેન્ડલ મેકી દીધું. ઈ હેન્ડલ હમું છું ઓર્ડર આવી ગયો. હા, એમ હું બા એટલે ઓર્ડર આવ્યો જ નહીં કારે. 2 જણા મશીન બધાયમાં ઉપાડે, હું એકલો મશીન ઉપાડી લેતો. વધારે તાકાત વાળું, મારી કરતા તાકાત વાળું. આ મશીન પર આપણે કેટલો ખર્ચો કર્યો? 39 પોગી ગયું ને મશીન ને બેઠક તો અલગ 9000 ની તો બેઠક બની. એમાં પાછું ભેગું આગળ લેવાનું એટલે મશીન થઈ ગયું તાકાત વાળું. હા, 3200 રૂપિયા તો ડાયનેમો હોય. હા, એમ. અને મિત્રો હે ને ભાઈ હું હેન્ડલ મારતો હોય ને મારો હાથ કેળવીને ખબર મેં તો એક પટક તો ચડાવી દીધો ને મારે કઈ તેડ પીડી નહોતી. તાર તો કાસુ હેન્ડલ કહે તને તો એ તારથી ચલું આ તો છોકરા રમતું કરતા હું. હા, એમ છે. હું તો હકીકત રાઉસ કરવા ચાલુ કરતા હે કે નહીં તો આમ થઈ ગયો. હવે તો હું કરી ગઈ નક્કી નહીં, તો આરામ કરશે. અને આ એક્સરો બેન છે ને એક્સરો આમાં નૈનો બેન બતાવે છે એમ. હા, લાવો તો આમાં છે ને મિત્રો એવું બધું બતાવી દે ભાઈ. અહીંયા છે ને અહીંયા આવી ગયેલી છે ભાઈ. આ દેખાય ને તમને તો દરેક નાની એમથી અંગૂઠાની પડખી રેવડી છે. આમ એક રાખ નહીં એક. હા, એમ હવે રેડી પણ દી આવી જાય. બોલો હાલો હવે રેડી. હા, તો દેખાય ને મિત્રો ઈ તેડ છે ભાઈ. કહું કો એમ છે તે એક્સરો કટાવવા વાળા ને એને નથી સારું વધતી ને એને તો સારું છે ને. તો પણ એને આમાં ઓછો ટપો પડ્યો એટલે 2 કાઢ્યા. 2 એક્સરા કાઢ્યા. એક 400 નો તો એક જ છે. એવું છે ને? આ 700 રૂપિયા છે ને? આ 900 રૂપિયા દવા સાથે. બધી નજર ખર્ચો કેટલો? 400 900 400 900 10 11 12 1300 1400 1300 આમાં કે 2 ડી ને આમાં એક જ એમ કે કોડો પડવા વાળો નહીં કોડી પર છે. હા, એમ તો છે. બધી પર પેલા ફોટા પાડવા પડે ત્યાં બધું થયું ને એમ થાય હો તઈ. આવું ફોટો પાડે એવું બધું છે તે ફિલહાલ મિત્રો. હવે છે ને મશીનનું મસબાનું બધું તમને બતાવી દઉં. હાલો તો કામકાજ કેટલે પૂગેલું છે એમ શું છે એમ બધું તો બિનારો હાલો ગાઈશ. તેરો હે ને ભાઈ સવારની 8 વાગે તો હે ને 8 વાગ્યાથી ભાઈ મારો કોનો હાથ ખડી ગયો છે. તો ભાઈ હવે અત્યારે હે ને ભાઈ હું આવી ગયો છું મસ્ત 8 વાગ્યાની વાત. અત્યારે હે ને 6 વાગી જશે એટલે કે 5:45 જા ભાઈ. એ બધું શું કરવા કે પાટો બંધાવાય એમ આખો દી તો એમણે કામ કર્યું ભાઈ. તોય અને તો આજમાં કેમિકલ માર્યું છે. આ હે ને મિત્રો હુકાઈ ગયું છે તો આ મારેલું છે ભાઈ. પછી અહીંયા થોડુંક માર્યું છે. આમાં લાલ લાલ દેખાય ને એ એટલું બધું છે ને કેમિકલ મારેલું છે ભાઈ. પછી રખેડા આમાં આવી જાય. આમાં છે ને મિત્રો ઓવર આવી ગયો. ઓવર એટલે હે કે કેમિકલ મારતા હોય ને એને ખબર પડી જાય ભાઈ. અને પછી આ પાછું હોય ને આ પાછું મેં માર્યું કેવું મસ્ત નું દો ભાઈ. આ તી બાપા મારું પણ ને પાટો બંધાવા ગયેલા હતા હાનનું માર્યું મેં હમણાં ત્યાં ઉકાણું છે ભાઈ. કેમિકલ મારીને પછી નાઈ નાખ્યો એટલું માર્યું છે ભાઈ. અને મસ્બાનું છે ને ભાઈ ઘણું બધું કામકાજ છે કે થઈ ગયું છે. હવે થોડુંક જ બાકી છે. બાકી ઈ મેં મારેલું છે ભાઈ. બાકી છે ને આમ છે તે અને અહીં તો ભાઈ ઘણું બધું કામ કરવાનું છે. અને દરિયો છે ને ભાઈ આપણો આવો છે કાંઈક જો
નેક્સ્ટ લેવલ છે અને મોજ છે ને છૂટી મળેલી નથી એટલે હમણાં તો હે ને ભાઈ ઉતારશું નહીં. અને બીજી વાત એ કે આપણી હળી દો ભાઈ આ છે ને ટાવરની હળી નથી હો ભાઈ એમણે છે ખાલી પતંગની જેમ થાય એમ તો બાંધી દીધેલી છે તો કન્ટિન્યુ બનારો હાલો ગાઈસ. બાકી જુઓ ભાઈ અહીંયા હે ને જે ચામુંડામાનું નામ લખાઈ ગયું છે પછી અહીંયા બોડિયા લાગી ગયા છે ભાઈ. મેચ બનાવેલા છે બધા મોટા મોટા અક્ષર બધું મેચ દોરેલું છે ભાઈ. આ ઝંડા મેચ દોરેલા છે અને આ છે ને ભાઈ આ બોડિયું મેચો દોરેલું છે ભાઈ. આ નંબરે મારા જ દોરેલા છે ભાઈ. અને આ દો આ નામ મારું લખેલું છે ભાઈ. તો આ બધા નામ ચામુંડમાનું, મેલડીમાનું, ખોડિયારમાંનું અને દિશામાનું તો નહીં લખેલું પણ મેલડીમાનું, ખોડિયારમાંનું, ચામુંડમાનું એટલા નામ લખાઈ ગયેલા છે ભાઈ. એમ છે તે જોઈએ ગાય ને આ બોટ જો ભાઈ. આ મારા કાકાની બોટ, આ પછી મારી નહીં પણ મારા દાદાની બોટ અને આ છે ભાઈ અમારી બોટ ભાઈ. બધી કલરનું બધું રેડી કામ થઈ ગયું છે પણ હવે હે કે ઘણી ખરી તૈયારી થઈ ગઈ છે પણ સૂટી મેળા સિવાય ભાઈ ઉતરે નહીં હો બોટ નગર. સૂટી મેળા સિવાય મિત્રો કોઈ ઉતારતા નહીં ભાઈ બોટ. સૂટી મળી જાય ને પછી ઉતારતો તમે તમારે પછી બિંદાસ ધંધો કરજો પણ બાકી સૂટી ન મળે ત્યાં સુધી ભાઈ ઉતારતા નહીં કોઈ એવું બધું છે ત્યાં ફિલહાલ. એ તો વાત હાસી. અને બીજી વાત એ કે તો આ મશીન રાઉસ કરવું પડે એમ કારણ કે એટલો ખર્ચો કર્યા બધા પાર્ટ નવા નાખ્યા એટલે મશીન રાઉસ તો કરવું જ પડે. તે વગર ભાવ સલબ નહોતો ભાઈ અને એટલે મેં ટીપનું ગોઠવું છે પછી પાણી ભરીએ છીએ અને એમ છે ભાઈ મોટરથી પાણી આવે એટલું પાણી ઢૂસશે કાંઈ એવું બધું છે. તો મશીન પણ રાઉસ થાય છે. તો પાછા ને મિત્રો હવે આપણે ઘીરે જઈએ અને ભાઈ પડી જશે મસ્ત મજાની સાંજ ને મારા બહાને મસ્ત મજાના ભાઈ બનાવે છે રોટલા. હા એમ ઈદી ઘઉંના રોટલા ગાઈસ. અને એને હાલમાં ભાઈ મચ્છી નથી, હાલમાં છે રીંગણા બટેટા નહીં પણ બટાટા ડુંગળી હા એમ મરસા બરસા તળશે કે પાછા હા એમ કોથમીરી રોટલાનું ઓ માય ગોડ. આજમાં હે ને ભાઈ મચ્છી બચ્છી કુછ નહીં હે. આજમાં હે ને ભાઈ બકાલું એટલે કે હાજુ શાક છે તો બધું બને પછી આપણે જોવું હાલો. તો હવે હે ને ભાઈ બધું બની જશે આપણે મસ્તીનું તો અહીંયા અને ઈંગુબેન હે ને ભાઈ દહીંની ચાય બનાવે છે અને આ તો ભાઈ બટાટાનું શાક એવું બધું બટાટા ડુંગળીનું ભાઈ અને મોરપલો ભાઈ આવી જશે હવે મિત્રો. હવે કાંઈ કામ નહીં કરવા દેવાનું બાબા. તમે કાંઈ નહીં કામ કરતા હો ને કે પાહો પછી જમવાનું પ્લાસ્ટર રાખીએ તો લોસા થાય પાહો બસ થોડું મારે માખણ જ ખાવાનું. એમ છે તે ફિલહાલ છે ને દૂધ ને ગોળ પીવાનું. ખોરાક લેવો પછી હા આમને તો ખાવાનું જ તમારે. હા એમ તો હે ને તરત જલ્દી બધું સારું થઈ જાય એમ છે ત્યાં ફિલહાલ. અરે વાહ ના આવી રીતે ઉપર લેવાની આ કાંઈ થાય ભાઈ હવે તો આવું બધું છે મિત્રો. તો હવે છે ને અમે જમી લઈએ અને હા છે ને પાહો બે ત્રણ લઈને કાંડામાં લીધા ટેડું પડી ગયું. કાંડ ઉતરી કા પપ્પા કાંડ ઉતરી ને કા હેન્ડલ થી આમ હા એમ આમ હાથ થઈ ગયો એનો માર લાગી ગયો પછી પાછું મેં સીધું કરીને સરખું કરી બપોર સુધી કામ કર્યું પણ પછી દુખાવો બહુ થઈ ગયો પોતો થઈ ગયો કે પછી દવાખાને ગયા. અત્યારે તાવે ભરાઈ ગયું ગોળા દવાખાને નહીં એ બધું છે કે આપણે અહીંયા ચડાવી દેવું પડશે તો એવું બધું છે ભાઈ. દવા છે ને આમાં ઘણી બધી છે તમને બતાવી દઈએ હાલો કેવી દવા છે એમ. ચાલે ખોલી નાખો તો બા તો હાલ દવા છે મિત્રો. ઓ માય ગોડ એ બપોર કેટલી પ્રકારની દવા આગળ શાકમાં આવી જાય તો ઓગળી જાય. પાણી બાણી નો પીવાનું એવું મારે પાણી જરૂર નથી એમ છે ફિલહાલ. તો હવે જમી લઈએ તો મિત્રો મળશું ઓડિયો છે તેને વાંધો છે તો તમે બધા મિત્રોને જય માતાજી બાય બાય.